કેમ છો મિત્રો? અમારા નવા યુટ્યુબ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ફરી આપણે એક નવી વાર્તા સાંભળવા જઈ રહ્યા છે અને આ વાર્તા દ્વારા પણ આપણે એ સમજીશું કે મહેનત કેટલી જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે વાર્તાની શરૂઆત કરીએ. કેટલાક મિત્રોનું એક ગ્રુપ જંગલમાં ફરવા ગયું હતું અને એ લોકો જંગલમાં રસ્તો ભૂલી ગયા. હવે એમને જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો જ ન હતો અને ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. બધા વ્યક્તિઓ જાણતા હતા કે આપણે સાંજ પડે ત્યાં સુધીમાં જંગલની બહાર નીકળી જવું જોઈએ, ક્યાં તો કોઈ સલામત જગ્યાએ પહોંચી જવું જોઈએ, કેમ કે આ જંગલ હતું. એ લોકો કોઈ જંગલી પ્રાણીઓનો હુમલાનો ભોગ બની શકે છે. એટલા માટે એ લોકો જંગલની બહાર નીકળવાનો રસ્તો શોધતા હતા. બધા યંગ હતા એટલે બધા એક બાજુ બેસીને શાંતિથી મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એના પર એ લોકો વિચાર કરવા માંડ્યા. કોઈક રસ્તો શોધવા માંડ્યા કે જંગલની બહાર કઈ રીતે નીકળી શકાય. એ લોકો બેસીને વિચારતા હતા ને ત્યાં એમને જંગલી પ્રાણીઓનો અવાજ સંભળાવા લાગ્યા. એટલે લોકો સમજી ગયા કે થોડાક નજીકના જંગલે જંગલી પ્રાણીઓ હશે. જો આપણે જલ્દીથી કોઈ ઉપાય નહીં શોધીશું તો આપણને આ જંગલી પ્રાણીઓ કદાચ હાનિ પહોંચાડી શકે. બીજી બાજુ એમને પાણીનો પણ અવાજ સંભળાતો હતો. એટલે એક સમજી વ્યક્તિ એમને એક સલાહ આપી બધા વ્યક્તિને કે આપણે નદીનો જે પાણીનો અવાજ જે સંભળાય છે ને એ બાજુ આપણે આગળ વધીએ. ત્યાં પહોંચવાથી કદાચ આપણને ત્યાં નદી કિનારે વસેલા કદાચ ઘરો, કોઈ ગામ જોવા મળે. કદાચ એવું બને કે નદીના સામે કિનારે કોઈ ગામ જોવા મળે, ક્યાં તો પછી એ નદી કિનારે આપણને કોઈ સલામત જગ્યા મળી જાય અને આપણને એ નદીમાંનું પાણી પણ પીવા મળશે, જેથી આપણે તરસ પણ છીપાવી શકશું. એટલે બધા વ્યક્તિઓ એ સમજી વ્યક્તિની વાત સાથે સહમત થયા કે આપણે આ જે પાણીનો અવાજ સંભળાય છે ને એ દિશામાં આપણે આગળ વધીએ, કેમ કે બીજી બાજુ જંગલી પ્રાણીનો અવાજ પણ સંભળાતા હતા. એટલે જલ્દી એ લોકોએ જંગલની બહાર નીકળવું ખૂબ જ જરૂરી હતું. હવે બીજો પ્રશ્ન એ પણ હતો કે ધારો કે કોઈ ગામડું હોય અને સામે કિનારો હોય તો પસાર કરવું કઈ રીતે, કેમ કે એ ગ્રુપમાંના ઘણા વ્યક્તિઓને તરતા આવડતું ન હતું. તો ફરીથી એક સમજુ વ્યક્તિએ સલાહ આપી કે આપણને જે લાકડા મળશે ને જંગલમાં ચાલતા ચાલતા એ લાકડા આપણે ઉંચકી લેશું અને એ લાકડાની મદદથી આપણે એ નદીને પાર કરીશું. તો બધા વ્યક્તિઓ એ પાણીની અવાજની દિશામાં ચાલવા લાગ્યા અને એમને રસ્તામાં જ્યાં જ્યાં કોઈ લાકડા મળે ને એ લાકડા એ લોકો પોતાની સાથે લઈ લેતા હતા. હવે આ ગ્રુપમાં એક આળસુ વ્યક્તિ હતો. એને કોઈ જ કામ કરવાનું ગમે નહીં. એણે શું કર્યું, કોઈ લાકડું એને ઉચક્યું જ નહીં. એણે એવું નક્કી કર્યું હતું મનમાં કે જેવું પાણીનો અવાજ વધારે નજીક સંભળાશે ને ત્યારે એક નાનું અમથું હલકું વજનમાં હલકું હોય ને એવું લાકડું ઉચકી લઈશ. હવે એ લોકો ધીમે ધીમે જંગલમાંથી પસાર થઈને જઈ રહ્યા હતા. તો બધા વ્યક્તિઓ એ વ્યક્તિનું નિરીક્ષણ કરતા હતા કે આણે કોઈ લાકડું લીધું નથી. હવે જેવો પાણીનો અવાજ વધારે નજીક આવતો ગયો ને એટલે પેલા વ્યક્તિએ સામાન્ય લાકડું ઉચકી લીધું, જે વજનમાં હલકું હતું. એટલે બીજા વ્યક્તિને એવું લાગે કે આ વ્યક્તિ પણ કામ કરે છે. હવે વ્યક્તિ એ લાકડું ઉચકીને એમની પાછળ ચાલતો જતો હતો. હવે જેવા એ લોકો પેલા પાણીની અવાજ પાસે પહોંચ્યા ને તેમણે જે વિચાર્યું હતું ને એની કરતાં ચિત્ર એકદમ અલગ નીકળ્યું. એમણે શું વિચાર્યું હતું કે નદી આવશે, પણ ત્યાં ઊંધું થયું. એમને જે પાણીનો અવાજ સંભળાતો હતો ને એ નદીનો ન હતો પણ એ ઝરણાનો હતો. એક ઊંચી ભેખડ પરથી ખાઈમાં ઝરણું પડતું હતું. બધા વ્યક્તિઓ મૂંઝાઈ ગયા કે આપણે જે વિચાર્યું એને કરતાં કંઈક ઊંધું જ નીકળ્યું. આગળનો રસ્તો બંધ થઈ ગયો હતો. એમણે એ સ્થળનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો એમને સામે કિનારે પણ એક ભેખડ દેખાય, ખાઈની સામેના કિનારે. એ થોડીક દૂર હતી, એટલી બધી પણ દૂર ન હતી કે લોકો લાકડો એના પર ગોઠવી શકીએ. કૂદકો એ લોકો મારી શકવાના હતા જ નહીં, કેમ કે ભેખડ એટલી બધી પણ નજીક ન હતી કે લોકો કૂદકો એ લોકો મારી શકે.
એટલે એ વ્યક્તિઓ શું કર્યું કે જે પોતાની પાસે લાંબા લાંબા લાકડા લાવ્યા ને એ લાકડા ગોઠવી દીધા અને એ લોકોએ સરસ મજાનો પુલ બનાવીને તૈયાર કરી દીધો અને બધા એ પુલ પરથી ચાલીને જવા માંડ્યા. મિત્રો, અહીંયા એ જ લાકડા કામ લાગ્યા હતા કે જે લાકડા મોટા હતા અને લંબાઈમાં વધારે લાંબા હતા. એ જ લાકડા અહીંયા પુલ બનાવવા માટે એમને કામ લાગ્યા હતા અને એ પુલ દ્વારા એ લોકો સામેના કિનારે જઈ શક્યા. હવે છેલ્લે પેલો વ્યક્તિ આવ્યો કે જે ખૂબ જ આળસુ હતો, જેણે નાનું અમથું લાકડું લીધું. એનું લાકડું આ પુલ બનાવવા માટે બિલકુલ કામ લાગ્યું ન હતું. એ વ્યક્તિ છેલ્લે પાછો એટલા માટે આવ્યો કે કદાચ હું જઈશ તો કદાચ લાકડા ખસી ગયા નીચે ખાઈમાં પડી ગયો હતો, એટલે પહેલા આ લોકોને જવા દે અને છેલ્લે હું જઈશ. એને જોયું કે બધા હેમ કેમ પેલા સામેના કિનારે પહોંચી ગયા છે, એટલે એ પણ પછી જવા માટે તૈયાર થઈ ગયો. બસ સામેના કિનારે ગયેલા બધા વ્યક્તિઓ પેલા લાકડા ખેંચી લીધા અને કહ્યું, અમે તને શું કમાવા દઈએ, તું તો કોઈ મહેનત કરી જ નથી, અમે કેટલે દૂરથી આ વજનના લાકડા ઉચકીને આવ્યા છે. એટલે પેલો વ્યક્તિ કરવા માંડ્યો, મને માફ કરી દો, હવે પછી આવું નહીં કરીશ, હું પણ તમને મદદ કરીશ, તમે મને પણ આવવા દો. પાછળથી જંગલી પ્રાણીનો અવાજ વધારે નજીક આવતા જતા હતા. એટલે પેલો વ્યક્તિ વધારે ગભરાઈ ગયો કે જંગલી પ્રાણી આવશે તો મને ખાઈ જશે. એટલે વ્યક્તિ વધારે જોરથી રડવા માંડ્યો કે પ્લીઝ મને માફ કરી દો, હવે હું આવું નહીં કરીશ, મને સામેના કિનારે આવવા દો. એટલે સામેના વ્યક્તિઓ તો ઘણા સમજુ હતા, એ લોકો એને મદદ કરવા જ માંગતા હતા, પણ સાથે એમને થોડો પાઠ ભણાવવા માંગતા હતા કે જેથી એ ફરીથી ભવિષ્યમાં આવું ન કરે. એ લોકો પણ સમજતા હતા કે જ્યાં મુશ્કેલીનો સમય હોય ને ત્યારે બધાને મદદ કરવાની હોય. એ બધા સમજી વ્યક્તિ હતા. એટલે પછી એ સમજી ગયા કે આને સમજ પડી ગઈ છે કે મહેનત કેટલી જરૂરી છે અને એકબીજાને સાથ સહકાર આપવો એ પણ કેટલું જરૂરી છે. એટલે પેલી વ્યક્તિઓએ ફરીથી લાકડા ગોઠવીને પુલ બનાવી આપ્યો અને પેલો 800 માણસ છેલ્લે રહી ગયો એ પુલ પરથી સામેના કિનારે એ લોકો પાસે પહોંચી ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે મહેનત કરવી જોઈએ. કરેલી મહેનતનું ફળ આપણને મળે જ છે અને કરેલી મહેનત હંમેશા ફળે જ છે. આપણે મહેનત કરવી જોઈએ, મહેનતનું ફળ મળે જ છે અને મહેનત જે કરી હોય ને એ કદી જ વ્યર્થ જતી નથી. એ લોકો નદી રસ્તામાં એવું સમજીને લાકડું ઉચકીને આવ્યા હતા, પણ ત્યારે આખું ચિત્ર અલગ હતું. છતાં એ જ લાકડું એમને પુલ બનીને ખાઈની પેલે પાર જવા માટે કામ લાગ્યું. એટલે કરેલી મહેનત કદી વ્યર્થ જતી નથી. અને બીજું એ કે જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે આપણે એકબીજાને સાથ સહકાર આપવો જોઈએ. બરાબર મિત્રો? તો કેવી લાગી અમારી વાર્તા? જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.